નમસ્કાર દર્શક મિત્રો, હું કોસ્મિક ગાઈડન્સમાં જ્યોતિષાચાર્ય કીર્તિકુમાર અમરીશભાઈ વ્યાસ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગયા એપિસોડમાં આપણે શારીરિક તકલીફ પડતી એના મંત્ર વિશેની ચર્ચા કરેલી. એ એપિસોડ આજે ચાલુ છે. હવે કયા દર્દ ઉપર કયા મંત્રથી કેવી રીતના આપણને ફાયદો થાય. દાંતનો દુખાવો છે, કમળો છે, હાથની તકલીફ છે, પેટનો આફરો છે, આવા નાના મોટા દર્દોમાં આપણે તાત્કાલિક સારવાર લઈ શકીએ, એમાંથી રાહત મળે એ માટેની આજે ચર્ચા કરવાની છે. કમળો ગાળવો એટલે કમળાને દૂર કરવા વિશેનો મંત્ર. ઓમ પાળ ઉપર પાળ, તેની ઉપર પીપળાનું પાન ખરે અને કમળો છરે. આ એક મંત્ર છે. આ મંત્રને 108 વાર ગ્રહણમાં સિદ્ધ કરી અને પછી સોય કે ઝાડની ડાળખી લઈ સળી લઈ અને પાણીમાં બોરી આ મંત્ર બોલતા રહેવાનું અને દર્દીના માથા ઉપરથી 7 વખત ઉતારવાનું અને 7 વખત મંત્ર બોલવાનું અને આ મંત્ર રાત્રે જ ઉતારીને મૂકી રાખવાનું. સવારે પાણી પીળું થઈ જાય એને ફેંકી દો. બીજા દિવસે આવી રીતના કરો. એવું 7 દિવસ કરવાથી કમળામાં રાહત રહે છે. શિર દર્દ, જેને માઇગ્રેન કહીએ કે માથાનું કે એટમોસ્ફિયરના હિસાબે, થકણના હિસાબે કે ઘણા કારણસર આપણને માથાનો દુખાવો તાત્કાલિક થતો હશે તો કાળી ચકલી ધગધગે, ધોળી ચકલી ધાય, હનુમાનજી હાંક મારે ત્યાં આધા શીશી ઉતરી જાય. આ આધા શીશી ઉતરવાનો મંત્ર છે. અને બીજો મંત્ર છે ઓ ગુરુજી શિરમસ્ત રખ્યા, ઓ ગુરુજી શિરમસ્ત રખ્યા, પ્રારબ્ધ હસ્ત કાયા રખ્યા, પરમેશ્વરી આત્મ રાખ્યા, ગોપાલ સ્વામી ધન ચરણ રાખ્યા, જગદીશ નાથે શરણ રાખ્યા, ગુરુ નાનક પુરુષ અચ્યુત. આ મંત્ર 108 વાર મંત્ર જપ કરવાથી સિદ્ધ થઈ જશે. અને જ્યારે ઉપયોગમાં લેવો હોય ત્યારે ભસ્મ કે રખ્યા રાખ એ લઈ અને એનાથી ઝાડો એટલે કે દર્દીના માથાથી પગ સુધી ઉતારો અથવા એને કપાળમાં લગાવી દેશો. એ ભસ્મને ભીની કરી, રાખને ભીની કરી તો એને તાત્કાલિક એમાં રાહત મળશે. પેટના આફરા માટે એટલે પેટનો છૂંક આવતી હોય, દુખાવો રહેતો હોય, ગેસ ટ્રબલ થઈ ગઈ હોય તો એના માટેનો મંત્ર છે કાલા કીડા બબ્બરવંતા. કાલા કીડા બબ્બરવંતા એ ધરતી સુલના, નભના એહી કી કરદા પટે યા એડમાણા તેરી જાત में એટલે છાણા ઇન્દ્રરાજ, પછાણા ઇન્દ્રરાજ, ઇન્દ્ર ગોર મરે, ઘટા જીવે ઢોર. ગ્રહણ વખતે 108 વાર મંત્ર જપી પછી લીમડાની ડાળખીથી જે દર્દી હોય એને 7 વખત ઉતારો. એના શરીર ઉપરથી આમ ઉપરથી નીચે લઈ જાઓ, પગથી માથા સુધી. એ રીતના કરશો એટલે એને ગમે એવો પેટનો દુખાવો કે ગેસ ટ્રબલ કે એ હશે એમાં એને રાહત મળશે. આંખના દર્દ માટે જેમ કે આંજણી થઈ હોય, આંખ લાલ થઈ જઈ હોય, આંખમાં ચરો આવતી હોય કે આંખમાં થોડું આમ થાકાનના હિસાબે ઝાંખું દેખાતું હોય કે મોતૈયો કે નામ, તો આ શુક વખત એટલે શુક્રવારે શનિવારે આને મીઠાની ગાંગડી લઈ અને ઝારવાનું હોય છે. આ ચકુલી દર્દીની આંખ માટે સામેલ ઝાડવાનું હોય છે. એના માટેનો મંત્ર છે કાલી કી દુવાઈ આંખ કી પીડા દરક ખનકો ચલાઈ. આ મંત્ર રવિવારે, શુક્રવારે કે ચાકુથી ઝાડો, ચાકુથી એટલે ચપ્પુ આમ ફેરવતા જાઓ ગોળ એના આંખની સામે લોખંડની એવી અણીદાર વસ્તુથી ફેરવી અને નીચે આમ ખંખેરી નાખો. આમ કરવાથી 7 વખત કરવાથી આંખની પીડામાં રાહત થાય છે. પણ પહેલાં 108 વખત મંત્રને સિદ્ધ કરવો પડે. દાંતમાં પાયોરિયા હોય, કીડા પડ્યા હોય, દાંતનો દુખાવો થતો હોય કે દાંતમાં કેલ્શિયમ ઓછું હોય કે જેના કારણે એ હોય તો એના માટેનો મંત્ર છે કાલા કીડા કબ્બર વન્ના દો દર પાવાનું ન પુના વની દંત ચરે દુહાઈ ખ્વાજા કી મૌડી કીડા વિચ મરે. મીઠાના ગાંગડાને 7 વખત લઈ દાંતે અડારી
અને એ વોશરૂમમાં અથવા કે પાણીમાં વહેતું કરી દેવાથી માણસની દાંતની પીડા તાત્કાલિક મટી જાય છે. પછી મંદ બુદ્ધિ, જેનામાં બુદ્ધિ ઓછી હોય, ભૂલી જતા હોય, યાદ ના રહેતું હોય, તો એને મેલડી નામ તણો મહિમા મટે વાદ અને વિવાદ, ભક્તો ચરણો સેવતા થાય ઉન્નત પ્રકાશ. આ 10,000 વાર મંત્ર પાણીમાં ફૂંક મારી બોલી અને પીવાથી માણસની બુદ્ધિનો વિકાસ થાય છે અને વિદ્યામાં પણ વધારો થાય છે. આપણા શાસ્ત્ર ચંડીપાઠમાં પણ કહ્યું છે કે રોગાન શેષાન નૃપત્ય તૃષ્ટા રુષ્ટાત વામામ સકલામ વરિષ્ઠા. એટલે કોઈ બી દર્દ હોય એના માટે માતાજીનું અનુષ્ઠાન કરી અને આ મંત્રનો જપ કરી અને એને પાણી પીવાથી કે પીવાથી પણ બરાબર થાય. પછી બીજો મંત્ર છે દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મેં પરમ સુખમ રૂપમ દેહી જયન દેહી યશો દેહી દિશો જયા. એટલે આ મંત્ર છે રૂપમ યશો દેહી દિશો જયા. દેહી સૌભાગ્ય આરોગ્યમ, દેહનું મારું સૌભાગ્ય એટલે સારું ભાગ્ય કર. દેહી સૌભાગ્ય આરોગ્ય દેહી મેં પરમ સુખમ, મને મારા શરીરનું સુખ આપ. રૂપમ દેહી જય, મને રૂપવાન જયવાન યશવાન અને કીર્તિવાન કરે. આ મંત્ર કરવાથી એટલો પણ ફાયદો થાય છે. ઘણા એમ કહે છે કે રોગ પકડાતો નથી, આ નથી, તો એની વાંહે ઘણા કારણો હોય છે. જમીનના કારણો હોય છે, ગ્રહોના કારણો હોય છે, પૂર્વજન્મના કારણો હોય છે. તો એ કર્મનો દોષનું નિવારણ કરવા માટે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ એ મંત્રનો ઉચ્ચારણ કરો, દરરોજ માળા કરો. અથવા મૃત્યુંજય મંત્ર જે આપણા વેદોમાં આપેલો છે કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેયો વંદના મૃત્યુર્મક્ષી અમામિતાત ઓમ તત્ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો જો ન પ્રચોદયાત. આને 51,000 કે 1,25,000 જપ કરવાથી માણસ મૃત્યુશયા પર સૂતો હોય કે મોટી બીમારી હોય તો પણ એમાંથી મોક્ષ પામી કર્મના બંધનમાંથી મુક્ત થઈ અને પોતે ઊભો થઈ જાય છે. ઘરમાં નેગેટિવ એનર્જી હોય કે ધંધામાં નેગેટિવ એનર્જી હોય તો એ પાણીના અંદર જે આપણે પોતા મારીએ છીએ એ પાણીની અંદર કપૂર અને મીઠું નાખી અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત આવી રીતના કરવાથી વાતાવરણ શુદ્ધ થશે અને નેગેટિવ એનર્જી જશે અને સુવાસિત રહેવાના કારણે જમ્સનો પણ ફેલાવો નહીં થાય. પછી માની રસ્તામાંથી આપણે જતા હોય છે અને ઘણી વખતે માણસ આવીને તરત બીમાર પડતો હોય છે, તાવ આવી જતો હોય છે, બેચેની બેભાન થઈ જતો હોય છે. તો એના માટેનો એક સાદો અને સિમ્પલ પ્રયોગ છે કે એક પાણીની બોટલ લેવી, મિક્સ ચવાણું લેવું અને એક શ્રીફળ લેવું, ઘરમાં બધે ફેરવી દેવાનું. જ્યાં વ્યક્તિ રહેતી હોય અહીંયા ફેરવી અને જે દર્દી હોય એના પગથી માથા સુધી 7 વખત ઉતારી અને 4 રસ્તે જઈ પાણીનું કુંડારું કરી અને ચવાણું ખુલ્લું કરી મૂકવાનું અને શ્રીફળ મૂકવાનું અને બોલવાનું કે અમારે જે કંઈ તકલીફ છે આર્થિક, શારીરિક, માનસિક એ બધી દૂર થાય એમ કહી અને પછી પાણીનું કુંડારું કરી અને ઘરે પાછા આવતું રહેવાનું. ઘણા ભૂવા જોડે જતા હોય છે, ઘણા આપણે દાણા જોડાવતા હોય છે, ઘણા અમુક પાણીમાં જોતા હોય કે ઘણા અમુક રીતે સૌની થિયરી પ્રમાણે જોતા હોય છે અને એમાં ઘણા એમ કહે છે કે પિતૃદોષ છે ને ફલાણો દોષ છે. આજે તો પિતૃદોષ ને એ બધું હોય અને એ હોય તો પિતૃને આપણે જે જાણતા હોય પિતૃનું અથવા અજ્ઞાત પિતૃનું, તો એમની તિથિએ, એમના વારના દિવસે, એમના મૃત્યુની તારીખના દિવસે આપણે એમને જે પ્રિય વસ્તુ હોય એ જમાડવી, કરવી અને પિતૃઓનું તર્પણ કરવાથી એમાંથી આપણને જે ઘરની બીમારી કે જે ઋણ હોય છે એમાંથી આપણે મુક્ત થઈએ છીએ. માતાજીને ખુશ કરવા માટે કે માતાજીને આપણે ગમે એ કરતા હોય. હવે આપણે અત્યારના યુગમાં 21મી સદીની અંદર પહેલાં જે આપણા બાપ દાદા આસન રાખતા, અવોટીઓ પહેરતા, પવિત્ર થતા અને એ થઈને પૂજા કરતા હતા. હવે હાલના સમયમાં એ બધું ઉપલબ્ધ નથી. એટલે હવે આપણે દેવીને ભજી શકતા નથી, પૂર્ણ સમય આપી શકતા નથી કામના વ્યસ્તના કારણે. એટલે આપણા ઉપર દેવીની કૃપા ઓછી થઈ, એનો પાઠોત્સવ હોય, એનો નૈવેદ્ય હોય તો આપણે કરી શકતા નથી. તો આપણે અઠવાડિયે કે 15 દિવસે આપણે આપણા કુળદેવીની સામે બેસી અને આપણા કુળદેવીની જે નામ હોય, જે માળા હોય એ આપણે દરરોજ તો કરવી જ, પણ અઠવાડિયામાં એક નાનું એવું અનુષ્ઠાન પણ કરી લેવું કે જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહ્યા કરે. અને પૂજાનું સ્થાન પવિત્ર રાખવું. પૂજાનામાં શંખ છે, ઘંટડી છે, ડમરું છે, એવું રાખવાથી
નેગેટિવ એનર્જી દૂર થશે. કારણ કે શંખ ફૂંકવાથી એ આજુબાજુની નેગેટિવ દૂર થાય છે. ડમરું વગાડવાથી એના નાદમાંથી એમાંથી જ સંગીત ઉત્પન્ન થયું છે, શંકરના ડમરુમાંથી. એટલે બધા પ્રકારના સંગીતના હોવાથી એટલે વરસાદનું હોય, વાતાવરણ ચેન્જ હોય તો એ નાદથી પણ હવામાન ને પ્રકૃતિમાં ફેરફાર લાવી શકાય છે. એટલે એ રીતના આપણે કુળદેવીને યથાશક્તિ પૂજાપાઠ કરવી, એને થાળ ધરાવો, એનું નૈવેદ્ય કરવું કે જે કંઈ કરવું એ કરવાથી આપણા વંશ વેલો વધે છે, સુખ શાંતિ રહે છે અને આપણા પિતૃઓ પણ મોક્ષ થાય છે. મહેનત કરવાથી આપણને ફળ મળે છે, પણ ના, ઘણી વખતે નાની નાની ઘરમાં વસ્તુઓ પડી હોય એનાથી એ પણ આપણને નુકસાનને ફાયદો થતો હોય છે. કે બારણા પલંગ નીચે આપણે સાવરણી રાખવાથી તો આપણને નુકસાન થાય છે. હવે પગથી સાવરણી હલેસવાથી થાય છે. વાળ જ્યાં ત્યાં નાખવાથી પણ નેગેટિવ આવે છે, એનર્જી આવશે, સ્વસ્થતા રાખતા નથી. આપણે બેડરૂમની અંદર પૂજાનું સ્થાન રાખતા હોય છે, હવે જેથી એમાં ટાઈમિંગના સમયમાં કે જે આપણે શારીરિક જે સુખ માનતા હોય છે એના કારણે મર્યાદા રહેતી નથી, એટલે કુળદેવી નારાજ થતી હોય છે. ઘરમાં તૂટેલો કાચ કે તૂટેલી વસ્તુઓ પણ આપણે ઘરમાં રાખવી ના જોઈએ. એક થાળીમાં પતિ પત્નીએ પણ ના જમવું જોઈએ, જેથી દરિદ્રતાને એ બધું આવતું હોય છે. તો એ પતિ પત્નીએ ના જમવું જોઈએ. અને સ્ત્રીએ પોતાએ હંમેશા સવારે ઉઠી રસોઈ બનાવે એટલે રસોઈ બનાવતી વખતે મીઠું નાખે ત્યારે ભગવાનનું નામ લે, કાનમાં ઇયરફોન ભરાઈને ગીતો સાંભળે નહીં, અને ગોળ નાખે તારે પણ લે. એટલે સબરસ, એટલે કુટુંબમાં બધી એક જાતનો સબરસ થાય. અને ગળપણ આવવાથી કુટુંબમાં નાના મોટા થતા ઝઘડા એ પણ એનો પણ અંત આવતો હોય છે. સનાતન ધર્મના ગ્રંથોમાં વ્યક્તિના જીવનમાં પડતી શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક તકલીફોના નિવારણ માટે મંત્ર આપ્યા છે, જે સિદ્ધ મંત્ર છે અને સટીક છે, જે અમારી ચેનલના માધ્યમથી અમે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે. પરંતુ વધુ વિવેચન અને વધુ જાણકારી માટે અમારા નીચે આપેલા નંબર પર સંપર્ક કરશો.